તો આપણો ચોથો પોઈન્ટ હતો જે કે બદલાતું પર્યાવરણ, તેનાથી આપણે અટકી ગયા હતા. તો તેનાથી ફરી શરૂ કરીએ છીએ. આપણો ચોથો મુદ્દો છે બદલાતું પર્યાવરણ. બદલાતા પર્યાવરણે આદિમાનવની જીવનમાં શું ભૂમિકા ભજવી એ પણ સમજવાનું છે. તો પહેલું કે અંદર જ્યારે અચાનક કયું તાપમાન, પહેલું ઘટક બદલાતા પર્યાવરણમાં તાપમાનનું વધવું. અચાનક તાપમાનમાં વધારો થયો તેની પરિસ્થિતિ શું થઈ કે વેટલેન્ડવાળા એટલે કે જે કાદવ કિચડવાળા વિસ્તારો કે જે પાણીનો સંગ્રહ વધારે હતો તે પાણીનો સંગ્રહ ઓછો થતાં જમીનનો ભાગ ઉપર આવતા અને જમીનનો ભાગ ઉપર આવતા ત્યાં આગળ વનસ્પતિ અને ઘાસ જેવી વનસ્પતિઓનો વિકાસ ખૂબ ઝડપથી થયો. એટલે એમને વિકાસ થવા અથવા તો ઉગવાની શક્યતાઓ વધી. આના પરિણામે શું થયું કે વનસ્પતિને ઘાસના મેદાનોમાં વધારો થયો. વધારાના પરિણામે એક ત્રીજી ઘટના બની હતી. એ શું બની કે આના પર નભનારા તૃણાહારી પ્રાણીઓ અને તૃણાહારી પ્રાણીઓને શું મળ્યું? ખોરાક. એના ખોરાકમાં સહજ રીતે મળવાની શરૂઆત થઈ. જેથી કે આ તૃણાહારી જંગલી લખી દઈએ, જંગલી તૃણાહારી પ્રાણીઓ હતા. તેમને ખોરાક મળતા આમને શું જે જરૂરિયાત હતી તે જરૂરિયાતને સરળતાથી મળતી થઈ ગઈ. એટલે એમની પણ વૃદ્ધિ અને વિકાસ ખૂબ ઝડપથી થયો. અને આ બધી ઘટનાઓમાં એના પર નજર રાખનાર હતું કોણ? તો માનવ. કોણ? તો ભાઈ આદિમાનવ. આદિમાનવ આ બધું ધ્યાનથી જોઈ રહ્યો હતો અને એનાથી એ શીખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તો એણે જોયું કે આ તાપમાન વધવાના કારણે વનસ્પતિ ઘાસનો વિકાસ થયો. એના લીધે આ તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં પણ ઝડપથી વૃદ્ધિને વિકાસ થયો અને એનો લાભ લીધો આદિમાનવે. અને આદિમાનવે શું કર્યું કે આ તૃણાહારી પ્રાણી હતા જેમાંથી એને યોગ્ય લાગે તેવા શું કર્યા? ઘેટા, બકરા, હરણ, બળદ, બરાબર, ભેંસ, આવા તૃણાહારી પ્રાણીઓને શું કર્યું? પાળવાનું શરૂઆત કરી પોતાના ખોરાક માટે. અને તેણે શું કર્યું? ખોરાક માટે અને આને માટે શું જરૂરિયાત હોય? ખોરાકની સાથે પાણીની ખૂબ જરૂરિયાત હોય. એટલે એને વિચાર કર્યો કે પોતે પાણીનો સ્ત્રોત જ્યાં હશે ત્યાં આગળ એ વસવાટ કરવાનો, એટલે કે ઘેટા આ પ્રાણીઓનું પાળવાનું કે જેથી એને ખોરાક મળી રહે. અને કંદમૂળ અને વનસ્પતિ હતી જ, પણ ક્રમશઃ અને આ જે પાલતુ પ્રાણી બનાવવાની શરૂઆત કરે ને એમાં સૌથી પ્રથમ એના મિત્ર કોણ છે? સૌપ્રથમ એના મિત્ર કોઈ પ્રાણી હોય તો એ મોસ્ટ આઈએમપી કે કૂતરો. કૂતરો એનો સાથી, સૌથી પ્રથમ એનો સાથી રહ્યો છે આદિમાનવનો. ત્યાર પછી એણે ખેતી એટલે કે પશુપાલનની શરૂઆત કઈ રીતે કરી? તો આ કે ઘેટા બકરા હતા તો એની સાથે સાથે જે વનસ્પતિ અને ઘાસમાંથી એણે શું? અન્ય ધાન્યમાં ઘઉં, જવ જેવા ધાન્યો પણ એને ઉગાડતા શીખ્યો. કે વનસ્પતિનું પ્રમાણ વધ્યું તો એને ધાન્ય અને ઘઉં જવનું પણ અન્ય ધાન્યોને ઉગાડવાનું શીખવાનું એને શરૂ કરી દીધું. અને તે સમયે મેં કહ્યું તેમ સૌથી કોઈ પ્રથમ મિત્ર હોય તો એ છે એનો કૂતરો. આનાથી શું થયું કે ધાન્ય અને પશુપાલનની શરૂઆત, અહીંયા આગળ કૃષિની શરૂઆત થઈ તો અહીંયા પશુપાલનની. આ બંને પ્રવૃત્તિના લીધે એક વસ્તુ એને થયું કે સૌથી મહત્વની વસ્તુ એનામાં છે ઘાસ. તાપમાન વધવાના કારણે એને સ્થાયી જીવન તરફ જવું પડ્યું. એટલે એને બે પ્રવૃત્તિ કરી સ્થાયી જીવનની અંદર. એક છે પશુપાલન અને છે કૃષિ. આ બે પ્રવૃત્તિ એને સ્થાયી થવા માટે મજબૂર કર્યો અને સ્થાયી થયો. સ્થાયી જીવનની અંદર જે છે ને પશુપાલન અને કૃષિ, એમાં પણ સ્થાયી જીવન માટે શું જરૂર છે? એના 3 ઘટકો છે એક મહત્વના. એક છે ભોજન, જે આપણે આગળ સમજ્યા, હજુ સમજીશું ભોજન. બીજું છે રહેઠાણ અને ત્રીજું છે પોશાક. બરાબર, પથ્થર યુગ આપણે સમજી ગયા. એની અંદર એ જો ઓજારોનો ઉપયોગ કર્યો તો પોશાક બનાવ્યા. પછી પોતાના રહેઠાણ બનાવવા માટે માટી અને ગારાઓનો ઉપયોગ કરીને શું કર્યું? ઘર બનાવ્યા. પછી ભોજનમાં એને પશુપાલન અને કૃષિ, માંસ અને ધાન્ય. તો એના પણ આપણે જરાક વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરી. જો પહેલી પરિસ્થિતિ એના સ્થાયી જીવન માટે આ 3. હવે જો કે ખેતી માટે શું કરવું પડે? એને ખેતીની પ્રક્રિયા માટે એટલે કૃષિ માટે પહેલાં તો એને જમીન તૈયાર કરવી પડે.
જમીન તૈયાર કરવી પડે, પછી બીજ એટલે કે વાવે, બીજની વાવણી, આનામાં ઘણો સમય લાગે. ઉગે છે પછીને ઉગવા માટે શું જોઈએ? પાણી. પાણી મહત્વનું છે એટલે પાણી એને ગમે તેમ કરીને આને આપવું પડે જેથી ઉગે. ઉગ્યા પછીની પ્રક્રિયા છે કે એ તૈયાર થાય, પાક તૈયાર થાય. પાક તૈયાર થાય. પાક તૈયાર થયા પછી એને કાપવું પડે. કાપવું પછી એમાંથી ધાન્ય એટલે કે ધાન્યને અલગ કરીને એ પોતે રાખતો અને એ અનાજને સંઘરવાની વૃત્તિ તો હતી નહીં, પણ અનાજ સંઘરવા માટે એને શું માટીના મોટા ઘડા કે માટલા બનાવવાની શરૂઆત કરી. તો આ કૃષિથી એનું છે. પછી પશુપાલન. હવે પશુપાલનની અંદર માંસ માટે તો ઉપયોગ કરતો, પણ દૂધ માટે પશુપાલનની એને શરૂઆત કરી. એ હજુ પણ કેવો સંશોધનનો વિષય છે. એના માટે કોઈ ચોક્કસ માહિતી નથી. આ સંશોધનનો એનો વિષય છે પશુપાલન માટે. પણ પશુપાલનની અંદર કહ્યું તેમ એને આ પશુને પણ શું જોઈએ? ઘાસ ચારો જોઈતો હોય છે, ઘાસ ચારો, એના પર ધાન્ય જોઈતું જ હોય છે. તો પશુપાલનમાં એને બીજી જરૂરિયાત હોય છે પાણી. જે કૃષિની જરૂરિયાત હતી તે આની જરૂરિયાત હતી. અને પશુપાલન હોય તો આ પ્રાણીઓની રક્ષા પણ કરવી પડે ને, કેમ કે કેવા પ્રાણી હતા? તૃણાહારી પ્રાણી હતા. આ તૃણાહારી પ્રાણીઓને કોનાથી રક્ષણ કરવાનું હતું? તો જંગલી પ્રાણીઓથી એનું રક્ષણ કરવા માટે શું એને સ્થાયી થવાની જરૂરિયાત ઊભી થઈ. પાણી, આની પણ જરૂરિયાત પાણી છે, બધાની જરૂરિયાત પાણી, એટલે સેન્ટરમાં પાણી અને ખોરાક આ બંને રહ્યા. જ્યાંથી કરીને શું કર્યું? એને સ્થાયી થવાની એની શરૂઆત કરવા પડી છે. હવે એ પણ આપણે સમજી લઈએ કેટલાક ભારતની અંદર આપણે જે આગળ જોઈ ગયા મહાપાષાણ, પાષાણ યુગ અને પૂરા પાષાણના જે સ્થળો જોઈ ગયા, એમાં આપણને કેટલા એના સ્થાયી જીવનના ખોરાક, રહેઠાણ અને પોષણ અને પોશાક વિશે કેટલીક માહિતીઓ છે એ પણ આપણે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો એમાં આપણો જે ટોપિક નંબર છે 4 એની શરૂઆત થાય. એટલે કે સ્થાયી જીવનની અંદર એનો ભોજન, રહેઠાણ અને પોશાકના કયા? તો પહેલાં આપણે સમજીએ સ્થળોમાં. પહેલું જે સ્થળ છે એ આપણને મળ્યું છે પાકિસ્તાનમાં મેહરગઢ, જે હાલ પાકિસ્તાનમાં છે. બરાબર, પાકિસ્તાનની અંદર છે. આપણને એમાંથી શું મળ્યું છે? ઘઉં, જવ, ઘેટા, બકરા અને પથ્થરના ઓજારો મળ્યા છે. બરાબર, પથ્થરના ઓજારો મળ્યા. બીજું આપણને મળ્યું કોલ્ડી હવા. બીજું સ્થળ છે કોલ્ડી હવા, મધ્યપ્રદેશની અંદર છે. મધ્યપ્રદેશ નહીં પણ યુપી એટલે કે ઉત્તર પ્રદેશમાં છે. કોલ્ડી હવા ઉત્તર પ્રદેશની અંદર છે. અહીંયાથી આપણને ચોખા અને પ્રાણીનું હાડકાં, ચોખાના અવશેષ અને પ્રાણીઓના હાડકાના અવશેષ મળ્યા. બરાબર. ત્રીજો નંબર છે એમાં છે મહાગઢા. આગળ આપી ગયું મહાગઢા. કયું? તો પૂરા પાષાણનું સ્થળ છે આ મહાગઢા. એ પણ ક્યાં છે? યુપી એટલે કે ઉત્તર પ્રદેશની અંદર છે. આપણને અહીંયાથી ચોખા કોમન વસ્તુ હે ને, ઉત્તર પ્રદેશ કોલ્ડી હવા પાસે ચોખાના અવશેષ મળ્યા છે. ઘેટા બકરા અને પથ્થરના ઓજારો. બરાબર. ચોથું છે લાઘણજ. યાદ કરો, લાઘણજ ક્યાં છે? તો એ છે ગુજરાતમાં. અહીંથી આપણને કયા અવશેષો મળ્યા છે? તો એ છે માનવ વસાહત. અહીંયા આગળ માનવ વસાહત અને ગેંડાના અવશેષો મળ્યા છે. પછી છે પાંચમું બુરઝામ અને ગ્રુપકાલ. ક્યાં છે? તા કાશ્મીર. બરાબર. અને આપણને અહીંયા શું મળ્યું છે? તો એમાં ઘઉંના અવશેષો, મસૂરની દાળ છે ને, મસૂર, એના અવશેષો, કૂતરા, મેન ટોપિક, કૂતરો અને ખાડાવાળા મકાન,
ખાડાવાળા મકાનો, બરાબર. એ આપણને મળ્યું છે ચિરાંદ. ચિરાંદ ક્યાં છે? તો એ છે બિહારમાં. ચિરાંદ બિહારમાં મળ્યું. અને આપણને અહીંયા શું મળ્યું છે? ભેંસ, બળદ અને ઓજારો. હવે આમાંથી સમજવા જેવું શું? યાદ રાખવા માટે જો ઉત્તર પ્રદેશની અંદર કોમન વસ્તુ છે ચોખા, બંને જગ્યાએ મળ્યા છે. એમાં ખાલી ઘેટા બકરા આપણને મહેરગઢ પાકિસ્તાનમાં પણ મળ્યા છે. મોસ્ટ આઈએમપી છે ગુજરાતનું, એ છે લાગણજ, ગુજરાત, બરાબર. લાગણજ એમાં માનવ વસાહત અને ગેંડાના અવશેષો. કારણ કે આપણે અહીંયા ક્યારેય ગેંડા હમણાં પણ કોઈ પણ જગ્યાએ આપણને ગેંડા જોવા મળતા નથી. તો આના અવશેષો આપણને ગુજરાતમાંથી મળ્યા છે લાગણજ. તો ગેંડા પૂછવાની શક્યતા હોઈ શકે. બુરજામ અને ગ્રુપકાલ આ કાશ્મીરમાં છે. ત્યાં આગળ ઘઉં અને એનો આદિમાનવનો સૌથી જૂનો મિત્ર કૂતરાના અવશેષો પણ ત્યાં મળ્યા છે. મકાનો ઊભા નહીં પણ ખાડાવાળા મકાન મળ્યા છે. અને એક નવું અનાજ ધાન્ય એ છે મસૂર મળ્યું છે. તો બરાબર, આટલું યાદ રાખવાનું. ચિરાંદમાં બિહાર છે. ભેંસ, બળદ અને ઓજારો. તો આ પણ પૂછે ભેંસ અને બળદના અવશેષો ક્યાં મળ્યા છે? કેમ કે હાલ ભેંસ અને બળદનો સૌથી વધારે ઉપયોગ થાય છે, તો પૂછી શકે. હવે ત્યાં જે આગળ એના પછી જોઈએ તો જે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ આપણને જેટલા સ્થળોની માહિતી, મહેરગઢ અને એક છે ઇનામ ગામ. આ બંને સાઇટ એટલે જેટલી વસાહતો મળી છે એમાં આપણને કયા અહીંયા લખી દે. ઓકે, લખીએ તો ઘર, ખેતીવાડી, આના અવશેષો એટલે કે ખેતીવાડીની માહિતી મળે છે. એની અંદર જવ અને બાજરી, બાજરીના અવશેષો એટલે બે સાઈડ પરથી આપણે ઘર અને ખેતીવાડીને જવ બાજરી, ખેતીમાં જવ અને બાજરી થશે એવી માહિતી પુરાતત્વશાસ્ત્રીઓ માને છે કે અહીંયાથી એવી માહિતી મળે છે. અહીંયાથી મહેરગઢ ઇનામ ગામથી બીજું અસ્તિત્વ મળ્યું હતું પથ્થરોના ઓજારો. આ પથ્થરોના ઓજારો સ્ત્રી, પુરુષો અને બાળકો શું ધાન્ય અલગ કરવા માટે પ્રયોગ કરતા હશે. અને આગળ કહ્યું વનસ્પતિ કાપવા, પ્રાણીઓને ચીરવા, પ્રાણીઓ ચામડા ચીરવા અને એને પોતાના પોશાક તરીકે ઉપયોગ કરવા માટે આ પથ્થરોના ઓજારોનો ખાસ એને પ્રયોગ કર્યો. ખેતી કરવા માટે પણ ખેતીમાં એને પથ્થરોના ઓજારથી દાંતરડા, ખુરપી અને કોદાળી લગભગ, બરાબર. તો આનો એને બનાવવાનો પ્રયત્ન કર્યો અને એનો પોતાની રીતે ઉપયોગ કર્યો. મહેરગામ વિશે એક માહિતી એ છે કે મહેરગામ એ ભારતનું કેવું સૌથી પ્રાચીન ગામ છે. બીજો કે એમાં જવ અને ઘઉંની ખેતી થતી હશે. ખેતી કરતા અનાજનો સંગ્રહ કરવા માટે કોઠારો બનાવેલા. અનાજના સંગ્રહ માટેના કોઠારો, બરાબર, કોઠારો બનાવ્યા. અને બીજું છે એમાં પ્રાણીના હાડકાં મળ્યા છે. અહીંયા જે ઘરો મળ્યા છે એ લંબચોરસ આકારના છે. કેવા છે? લંબચોરસ આકારમાં ઘરો બનાવેલા છે. ઘરોની અંદર નાના નાના કોઠારો છે. આ ઘરોની અંદર નાના કોઠારો છે. ક્યાં? તો અનાજ સંગ્રહ કરવા માટે. પછી મહેરગઢમાં જે બીજા પણ અવશેષો મળ્યા છે એમાં મૃત્યુ જે કબરો મળી છે, કબરોની સાથે એમણે કબરોની અંદર પેલું કે પાલતુ પશુ એમાં કંઈ કૂતરું નહીં પણ બકરીના અવશેષો મળે. એના પરથી એમ કહી શકાય કે એ પુરાતત્વશાસ્ત્રીનું કહેવું એવું છે કે એ લોકો કદાચ પૂર્વ જીવન એટલે કે મૃત્યુ પછીના જીવનમાં પણ આસ્થા રાખતા હશે એવી માહિતી આપણને મળે છે. તો આ છે આપણો આજનો ટોપિક જે હતા તે બીજો એટલે કે આદિમાનવથી સ્થાયી જીવન તરફને સફર. એમાં આપણે આદિમાનવ, બીજો કે એના જીવનની ક્રાંતિકારી શોધો, આદિમાનવની વસાહતો. તો વસાહતમાં ભારતમાં ક્યાં વસાહત હતી? પુરાપાષાણ, પાષાણ અને આરંભિક ગામ અને આધુનિક ગામ એ પણ સમજી ગયા. ચોથું હતું કે આધુનિક જીવન ચક્ર અને અગ્નિની શોધ એને કે પછી બદલાતા પર્યાવરણને આધારે એને પોતાનામાં સ્થાયી જીવન તરફ વળવા એટલે કે પશુપાલન અને ખેતી તરફની જે પ્રવૃત્તિ કરી એ. અને અંતિમ હતું એના સ્થાયી જીવનના 3 મહત્વના ઘટક હતા ખોરાક, પોશાક અને રહેઠાણ. તે પણ આપણે સમજી લીધા. તો જરૂરથી તમને વિડીયો ગમ્યો હતો તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.